તમને એમ ના હું ડ્રીલ લઈને શું કરવું, પણ આપણે આવી ગયા છીએ મિત્રો રાજકોટ જામનગર જે દ્વારકા પદયાત્રિક સંઘ જાય છે એમાં આપણે આ કઈ જગ્યાએ કેમ્પ છે? આપણે સમર પાટિયા અને ખંભાળિયા હાઈવે. હા, ખંભાળિયા હાઈવે, જામનગર ખંભાળિયા હાઈવે કહેવાય ને. હા, સરમત પાટિયા. હા. અંદાજિત પારી પાછળ તમે ખાલી ઢગલો જોવો, તમે બિલીવ નહીં કરો. અસંખ્ય નારિયેલ લીલા ત્રોફા અને એને જાજા પદયાત્રિકો સુધી આ સરસ મજાની સેવા પહોંચાડવા માટે આ જોરદાર ડ્રીલ રાખી છે. બોલો, આ ડ્રીલથી ધડ હોલ કરીને ફટાફટ બધા પદયાત્રિકોને નારિયેળનો પ્રસાદ આપવામાં આવે છે. આ તમે જોઈ શકો છો. અને મારી સાથે ગ્રુપ છે, આપણે એમની જોડે જ વાત કરીએ. પહેલા તો તમારો પરિચય આપી દો. મારું નામ ફાચરા નિકુળ. આપણે રાજકોટ કિચનવેર મેન્યુફેક્ચરનો ધંધો છે અને અમે ગ્રુપ સર્કલમાં બધા પાસે ફાળો લઈને અને આ ફાળાનું સેવાનું કાર્ય કરીએ છીએ. ઓનલી ફોર મિત્ર મંડળ. વાહ ભાઈ વાહ. કેટલા યુવકો જોડાયેલા છે સેવા? આમાં અમારા મંડળમાં 60 યુવકો જોડાયેલા છે. બરાબર. અને કેટલા દિવસ સેવા આપો છો? આ સેવા અમે 5 દિવસ અહીંયા કેમ્પ ચાલુ રાખીએ છીએ. વાહ. એટલે ધૂળેટીના પહેલા 5 દિવસ કરો ને? હા, ધૂળેટી પહેલા દર વર્ષે. અને કેટલા વર્ષોથી કરો છો? આ અમારું 3જું વર્ષ છે. વાહ ભાઈ વાહ. અંદાજિત 3 દિવસમાં કેટલા નારિયેળ પીવડાવો? અમારું દર વર્ષે 50,000 નારિયેળનું આયોજન હોય છે. વાહ ભાઈ વાહ. મિત્રો 1.5 લાખ નારિયેળ કઈ નાની વાત છે આજે માર્કેટમાં, અને એ પણ આ યુવકોને ખરેખર મારી સલામ છે તમને બધાને. અને એકવાર આપણે બધા યુવકો બોલી દઈ દ્વારિકાધીશની જય. બોલીએ શ્રી દ્વારિકાધીશની જય. જય દ્વારકાધીશ. સાયલા ભાઈ ભાઈ ક્યારે નીકળ્યા? આ ચાર દિવસ થયા. હા, આજ 5મો દિવસ છે. હા, ક્યારે પહોંચશો દ્વારકા? હવે આ પેલી દાણ આયા છીએ. પહેલી દાડા હા, ભાઈ ભાઈ જમાવટ કરી છે બાકી જો તમે આજ દ્વારકાધીશની મજા. જય દ્વારકાધીશ. પેલા તો તમારું પરિચય આપી દો. મારું નામ ફાચરા નિકુળ. આપણે રાજકોટ થી. તમે આ કેટલા વર્ષનો અનુભવ છે? 3 વર્ષનો અનુભવ છે. જોરદાર સ્પીડ છે તમારી. હવે બીજું એ કે આ માર્કેટમાં નારિયેળની ભાવ ઓમ બજારમાં શું હોય છે? માર્કેટનો ભાવ માર્કેટમાં અત્યારે માર્કેટ સીઝન ચાલુ થઈ એટલે 35 રૂપિયાની આસપાસ છે. બરોબર ને? ઉનાળામાં તમે યાર આ સેવા આપો છો. આ પાછળ મેં જોયો ઢગલો એક નારિયેળ છે મિત્રો. ખરેખર ધન્ય છે તમારા ગ્રુપને. અને આવીને આવી સેવા કરતા રહ્યો એવા દ્વારકાધીશને અમારા આશીર્વાદ અને અમારી અરજી. એકવાર આપણે બધા મિત્રો દ્વારકાધીશની જય બોલાવી દો. દ્વારકાધીશની